નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા હર્ષ સંઘવી। ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળ વિસ્તરણમાં અનેક નવા ચહેરાઓને સ્થાન, તો સૌરાષ્ટ્રના 3 જોગીઓના નામ છેલ્લી ઘડીએ કપાયા। આગામી બુધવારથી શરૂ થતું નૂતન વર્ષ સૌ નગરજનો માટે સમૃદ્ધિસભર બની રહે તે માટે શહેરના આગેવાનો શહેરીજનોને પાઠવી રહ્યા છે શુભકામના। પ્રકાશ પર્વના ઉપલક્ષમાં રેડક્રોસ હોલ ખાતે કલાત્મક રંગોળી પ્રદર્શનનો પ્રારંભ। ક્રિમિનલ્સ ધ આર્ટ એકેડમીની 12 મહિલા કલાકારોએ કાઢી છે આકર્ષક રંગોળીઓ। અને શહેરની જોશીપુરાની વધુ એક સોસાયટીએ અશાંત ધારાની કરી માગણી। વોર્ડ નંબર 4ના સર્વોદય સોસાયટીના રહીશોએ કલેક્ટરને કર્યું રજૂઆત। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની આ બીજી ઇનિંગમાં વધુ એક વખત મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે। ઘણા બધા ધારાસભ્યશ્રીને મંત્રીનો હોદ્દો આપીને મોદી સરકાર તેમજ પટેલ સરકારે અત્યારે તો તમામ જ્ઞાતિના સમીકરણો સાચવી લીધા હોય તેમ લાગી રહ્યું છે। આજે સવારે મહાત્મા ગાંધી મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે
ઘણા બધા મંત્રીઓને કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા, જેમાં મહત્વની બાબત એ છે કે વર્તમાન ગૃહમંત્રી હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રીનો મહત્વનો હોદ્દો સોંપવામાં આવ્યો છે. યુવા એવા હર્ષ સંઘવીએ આજે શપથ ગ્રહણ કર્યા. ત્યારબાદ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ભાવનગરના જીતુભાઈ વાઘાણી સહિત 24 જેટલા મંત્રીઓએ આજે પોતાની ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા. અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ, કાંતિ અમૃતિયા, રીવાબા જાડેજા જેવા અનેક દિગ્ગજ ધારાસભ્યો હવે મંત્રી બની ચૂક્યા છે. જો કે ખાતાની ફાળવણી 1 કે 2 દિવસમાં કરવામાં આવશે, પરંતુ આજે ભૂપેન્દ્ર પટેલ સરકારનો આ શપથવિધિ સમારંભ સંપન્ન થયો હતો. હું હર્ષ રમેશ કુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ. અને હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ. હું હર્ષ રમેશ કુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે છેલ્લા 4-5 દિવસથી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા મંત્રીઓમાં સ્થાન પામશે તેવા ચહેરાઓની યાદીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અડીખમ નેતા એવા જયેશ રાદડિયા, ઉદય કાનગડ અને જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાનું નામ પણ ચર્ચાતું હતું. અને આ 3 ધારાસભ્યશ્રીને મંત્રીપદ મળશે તેમ લાગતું હતું, પરંતુ મોવડી મંડળે ફરીથી એકવાર તમામ લોકોને ઝટકો આપ્યો છે અને આ 3 ધારાસભ્યશ્રીઓને ધારાસભ્યશ્રી તરીકે ચાલુ રાખવાનો નિર્ણય લીધો હોય તેમ છેલ્લી ઘડીએ આ તમામના નામ કપાયા હતા. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ છેલ્લી ઘડીએ સરપ્રાઇઝ એન્ટ્રી કરીને મંત્રીપદ હાંસલ કર્યું છે. આમ જૂનાગઢમાં ફરીથી એકવાર ભાજપાના ધારાસભ્યનું મંત્રીપદ ન મળતા શહેર ભાજપ છાવણીમાં એક પ્રકારનો સન્નાટો વ્યાપ્યો છે. આવતીકાલે ધનતેરસનું પાવન પર્વ છે. આમ તો દિવાળીના તહેવારો શરૂ થઈ ચૂક્યા છે, પરંતુ ધનતેરસ, દિવાળી અને નૂતન વર્ષ માં માતા લક્ષ્મીના દર્શન કરીને ઘરમાં સુખ સમૃદ્ધિ બરકરાર રહે તેવી પ્રાર્થના ભાવિકો કરતા હોય છે. આવતીકાલે સવારે 5 વાગ્યાથી 4 દિવસ સુધી એટલે કે નૂતન વર્ષ સુધી મહાલક્ષ્મી માતાના મંદિરે વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ મંદિરોમાં રોશનીનો શણગાર, શહેરની બજારોમાં પણ રોશનીનો જગમગાટ અને ધનતેરસ, રૂપચૌદસ, દિવાળી અને નૂતન વર્ષ આમ સપરમાં દિવસો ઉજવવા માટે શહેરીજનોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. તો જ્યારે દિવાળીના અને નૂતન વર્ષના સમાચાર ચાલી રહ્યા છે ત્યારે આપણે શુભેચ્છાના દોરમાં પ્રવેશ કરીએ.
જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલના માધ્યમથી શહેરના અનેક આગેવાનોએ શહેરીજનોને નૂતન વર્ષની શુભકામના પાઠવી છે. આગામી બુધવારથી વિક્રમ સંવત 2082નો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે નવું વર્ષ સૌ કોઈ માટે સુખાકારી અને સમૃદ્ધિસભર બની રહે તેવી શુભકામના પાઠવી રહ્યા છે ગાયત્રી શક્તિપીઠના મેનેજિંગ ટ્રસ્ટી નાગભાઈ વાળા, ઉપરાંત માખિયાળા સ્થિત સાંત્વન એજ્યુકેશન ટ્રસ્ટના નીલમબેન પરમાર અને રેખાબેન પરમાર તેમજ કાયાકલ્પ હોસ્પિટલના ડોક્ટર પિયુષ બોરખતરિયા. નાગભાઈ શ્રી વાળા એનએમ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ તથા ગાયત્રી ટ્રસ્ટ મંડળ તથા જિલ્લા ગાયત્રી પરિવાર સાથે અમે આજ નૂતન વર્ષના નિમિત્તે અમે ભક્તજનોને જૂનાગઢના બીજા ભક્તોને ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ. આપ સૌ ભક્તજનો દાનવી દાતાઓને ખૂબ સારું વર્ષ જાય એવી ખૂબ ખૂબ શુભકામના કરી છે. ગાયત્રી શક્તિપીઠ એ મેન અમર કેન્દ્ર શાંતિકુંજ હરિદ્વાર પંડિત પરમ પૂજ્ય રામશર્મા આચાર્યજી દ્વારા આ શાંતિકુંજથી અમારી આ ગાયત્રીની શક્તિપીઠોની રચના કરવામાં આવી છે અને ગાયત્રી શક્તિપીઠ દ્વારા અમે સમાજની અંદર દરરોજ સંસ્કારો પછી સેવાકીય પ્રવૃત્તિઓ જેવા ગામ ક્ષેત્રો, ગરીબોને નેત્રયજ્ઞ, દવા આપવી એવા પણ કાર્યો કરીએ છીએ. તેમજ બાળકોને સ્કોલરશીપ ફી એવી આપીએ છીએ. દવાખાનાઓમાં આવી પ્રવૃત્તિ કરીએ છીએ અને ભક્તજનોને સત્સંગ શિબિરો અને આવા કાર્યક્રમો ગાયત્રી શક્તિપીઠ ગોઠવવામાં આવે છે. અને આ જનજાગૃતિના કેન્દ્રો મંદિરો પૂજા પાઠ આરતી કરવી, એની સાથે લોકોમાં, યુવાનોમાં વ્યક્તિ નિર્માણ, કુટુંબ નિર્માણ, સમાજ નિર્માણ કેમ થાય અને ગાયત્રી પરિવાર દ્વારા અમારો જે વિચારગતિ અભિયાન છે પૂજ્ય ગુરુદેવનો આદેશ એ આજ અમે ઘર ઘર સુધી જઈ રહ્યા છે. આજ અમારું યુગ નિર્માણનું 27 વર્ષ જ્યોતિ કળશ યાત્રાના 2026માં વર્ષ પૂરું થાય છે. એ નિમિત્તે અમારા સારા હિન્દુસ્તાનમાં મોટો આયોજન કરવામાં આવ્યા છે અને અમે આખા ગુજરાતમાં હિન્દુસ્તાનમાં ઘરે ઘરે જ્યોતિ કળશ યાત્રા જે માતાજીની ધર્મ શતાબ્દી અને અરવિંદ મહર્ષિની શતાબ્દી ભાગવત સપ્તાહને 100 વર્ષ પૂરા થયા. તેમજ પૂજ્ય હેદગેવર આર્ય શાખાના પણ 100 વર્ષ પૂરા થયા. પાંડુપ શાસ્ત્રીના પણ 100 વર્ષ થયા છે. આવી જે યુગ ચેતનાઓ અને યુગ પુરુષો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા અમે લોકોને આ કાર્યક્રમ આપી રહ્યા છીએ અને ફરી દિવાળી સબબ દાનવી દાતાઓ, સહયોગ આપનારો સંસ્થાઓ અને લોકોને અમે દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. નમસ્કાર. 2025 દિવાળીની શુભકામના નિમિત્તે આપ સૌને જૂનાગઢ વાસીઓ, નગરવાસીઓને સાંત્વન પરિવાર તરફથી બધાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને એ સાથે જણાવીશ, હું નીલમબેન પરમાર અને રેખાબેન પરમાર દિવ્યાંગ દીકરીઓની સંસ્થા આજે માખિયાળા ખાતે 55 દીકરીઓ નિઃશુલ્ક સેવા લઈ રહી છે. આ દરેક દીકરીઓના આશીર્વાદ આપ સૌના હૃદય સુધી પહોંચે. આપ સૌ લોકો ખૂબ પ્રગતિ અને સમૃદ્ધિમય જીવન તરફ આગળ વધો. એ સાથે અમે લોકો આ સમાચાર દ્વારા, આ મેસેજ દ્વારા આપ સૌને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને 2025મું વર્ષ તમારા માટે ખૂબ ફળદાયી અને લાભકારક સાબિત થાય અને ફળે સૌનું સ્વાસ્થ્ય સારું રહે આવી પ્રાર્થના સાથે નમસ્કાર. હું ડોક્ટર પિયુષ બોરખતરિયા, અમારા એસ્થે કાયાકલ્પ સ્કિન ક્લિનિક પરિવાર વતી આપ સર્વે લોકોને દિવાળીની શુભકામનાઓ તથા આવનારું વર્ષ આપના લોકોના પરિવારમાં ખુશીઓની લહેર આવે, આપનું સ્વાસ્થ્ય સારું રહે, આપની સ્કિન અને હેર સારા રહે એવી અમારા બધા વતી તમને પ્રાર્થના છે, વિશેષ છે. આવનારા વર્ષોમાં તમે કંઈક નવી શરૂઆત કરો, તમારી સ્કિન કેર માટે, તમારા હેર કેર માટે, તમારી પર્સનાલિટી માટે કંઈક નવી વસ્તુ કરો. એના માટે તમારી લાઈફસ્ટાઈલ છે એ બહુ અગત્યની વસ્તુ છે. તમારી લાઈફસ્ટાઈલ સારી રાખો, સારો ખોરાક લો, સલાડ્સ વધારે લો, ફ્રૂટ્સ વધારે લો, કઠોળ વધારે લો, પાણી વધારે પીવો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, વોકિંગ કરો, થોડું યોગા કરો, પ્રાણાયામ કરો, બહાર તમે નીકળો છો ત્યારે ઢાંકો કવર કરો, સનસ્ક્રીન લગાવો, સારી સ્કિન કેર પ્રોડક્ટ્સ વાપરો. આ બધું જ જો કરવામાં આવશે તો વાળ પણ સારા રહેશે, સ્કિન પણ સારી રહેશે અને તમારી જે લાઈફ છે એની હેલ્થ પણ સારી રહેશે. તો અમારા બધા વતી તમને લોકોને લાઈફ સારી રહે, સ્કિન સારી રહે, હેર સારા રહે અને તમારી લાઈફમાં ખૂબ ખુશીઓ આવે એવી શુભકામનાઓ. તો દર્શક મિત્રો, આમ શહેર શ્રેષ્ઠીઓ આપ સર્વને જ્યારે હેપી ન્યૂ યર કહી રહ્યા છે ત્યારે શુભેચ્છાનો દોર ચાલુ રહેશે આ વિરામ બાદ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445.
વિરામ બાદ આપનું સ્વાગત છે. દિવાળીના તહેવારોમાં જે રીતે ઘર ઉપર આસોપાલવના તોરણ ટોડલા ઉપર કોડિયા મૂકવાની પરંપરા છે, એ જ રીતે ઘર આંગણે કલાત્મક રંગોળી કાઢવાની પણ આપણી એક સનાતન સંસ્કૃતિ રહી છે અને લોકો વધુને વધુ નાની મોટી આકર્ષક કલાત્મક રંગોળી કાઢે તે માટે જૂનાગઢમાં કાર્યરત ક્રિમિનલ્સ ધ આર્ટ એકેડમીના દીપેન જોશીના માર્ગદર્શન નીચે 12 કલાકારોએ કલાત્મક રંગોળીઓ કાઢી છે. મહત્વની બાબત એ છે કે રંગોળી કરતા 12 લોકો એક મહિલા છે. એટલે કે મહિલા કેવું સારું કામ કરી શકે છે તેનું ઉદાહરણ જોવું હોય તો શહેરીજનોએ એક વખત રેડક્રોસ હોલ ખાતે અચૂક આંટો મારવો પડે. આજથી 3 દિવસ માટે રેડક્રોસના હોલમાં આ રંગોળી પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એમાં ગિરનારનો કોઈ રૂખડ બાવો હોય કે કોઈ નમણી નાર હોય, ખૂબ જ આબેહૂબ ભાવ સાથે આ 12 કલાકારોએ 12 જેટલી રંગોળી તૈયાર કરી છે, જે કાબિલે દાદ માગી લે તેવી છે. રિમ્પલ વેકરિયા અને દીપેન જોશીએ આ અંગે પ્રતિભાવ આપ્યો અને શહેરીજનોને રંગોળી નિહાળવા માટે ઈજન પણ કર્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના સમયમાં અમે લોકોએ રેડક્રોસ હોલ જુનાગઢ ખાતે એક સુંદર મજાના રંગોળી પ્રદર્શનનું આયોજન કરેલું છે. આ રંગોળી પ્રદર્શનમાં 12 જેટલી રંગોળીઓ તૈયાર થયેલી છે અને એમાં મોસ્ટલી બધી છોકરીઓએ આ રંગોળીઓ તૈયાર કરી છે. અને જે રીતે અમે દર વર્ષે જુનાગઢની કલાપ્રેમી જનતાને હાઇપર રિયાલિસ્ટિક રંગોળીનું એક નજરાણું આપીએ છીએ, એવી જ રીતે આ વર્ષે પણ અમે એક નમ્ર પ્રયાસ કર્યો છે કે લોકોને અહીં આવી અને રંગોળી જોઈ અને એક ઉદ્ગાર નીકળે કે વાહ, સરસ રંગોળી બની છે. એ જ ટાઈપની રંગોળી અમે આ વર્ષે પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો હું જુનાગઢની કલાપ્રેમી જનતાને ખાસ આહ્વાન કરીશ કે આપ બહોળી સંખ્યામાં અમારું રંગોળી પ્રદર્શન જોવા આવો અને અમારા નવોદિત કલાકારોને બિરદાવો. હું રિમ્પલ વેકરિયા. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે રેડક્રોસ હોલ આઝાદ ચોક જુનાગઢ ખાતે રંગોળી એક્ઝિબિશનનું આયોજન કરેલું છે, જેમાં મારી સાથે 11 કલાકારો અને અમારા માર્ગદર્શક તરીકે દીપેન જોશી જોડાયેલા છે. અમે કુલ 12 રંગોળીઓ તૈયાર કરી છે અને આ રંગોળી તૈયાર કરતા અમને 3 દિવસ જેટલો સમય લાગ્યો છે. અને આ પ્રદર્શન છે એ જુનાગઢની કલાપ્રેમી જનતાઓ માટે તારીખ 17 થી 20 સુધી ખુલ્લું રાખવામાં આવ્યું છે. અને આ પ્રદર્શનની અંદર જે 12 રંગોળીઓ તૈયાર થઈ છે એ તમામ મહિલા કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવી છે અને એ હાઇપર રિયાલિસ્ટિક રંગોળી છે, જેને જોવા માટે હું જુનાગઢની કલાપ્રેમી જનતાઓને આમંત્રણ આપું છું. મિત્રો, પ્રકાશ પર્વ દિવાળી સોમવારે ઉજવવાની છે, વચ્ચે ધોખો આવશે ને બુધવારે 9 વર્ષ છે. ત્યારે પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગિરી મેઘનાથી અને વિજાપુર સ્થિત સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ પરમાર આપ સર્વને દિવાળીની શુભકામના પાઠવે છે. તો સાથે સાથે 12 એસોસિએશનના પ્રમુખ અને બ્રહ્મ સમાજના અગ્રણી જયદેવભાઈ જોશી પણ 9 વર્ષ સૌ કોઈ માટે સુખાકારીમય બની રહે તેવી પ્રાર્થના કરે છે. નમસ્કાર. નવા વર્ષની શુભકામના સાથે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલયમાં હું મેઘનાથી મુકેશ ગિરી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું. અમારી સંસ્થા છેલ્લા 20 વર્ષથી અંધ દીકરીઓ માટે કાર્યરત છે અને આવતું નવું વર્ષ પ્રજા માટે એટલે કે જુનાગઢની જનતા માટે સુખમય, શાંતિમય, નિરોગી રહે એવી પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું પ્રભુને પ્રાર્થના કરું. અને જુનાગઢની જનતાનો અમારી સંસ્થાને ખૂબ સહયોગ ગત વર્ષમાં પણ મળ્યો છે અને આવતા વર્ષે પણ મળતો રહે એવી શુભકામના સાથે મેઘનાથી મુકેશ ગિરી, મેનેજિંગ ટ્રસ્ટી, અંધકન્યા છાત્રાલય, જુનાગઢ. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર. અત્યારે દિવાળીનો માહોલ છે, ત્યારે 2081 નું વર્ષ ચાલુ છે અને આવતર 2081 પૂરું થાય પછી 2082 સંવંત વર્ષ ચાલુ થાય ત્યારે અમારી સંસ્થા અતિ ગંભીર દિવ્યાંગ બાળકોને સાચવે છે. આપ બધાને ખ્યાલ છે જેનું કોઈ નથી એવા સમગ્ર ગુજરાતના બાળકો આપણે સાચવીએ છીએ. ત્યારે તમામ જુનાગઢના દાતાશ્રીઓ, જુનાગઢના શ્રેષ્ઠીઓ અને સંસ્થાને મદદરૂપ કરતા અને સંસ્થાને સતત આશીર્વાદ રૂપ આપતા એવા તમામ દાતાશ્રીઓનું
ખૂબ ખૂબ અમે આભાર તો માનીએ જ છીએ, પણ સાથે સાથે દિવાળીની ખૂબ ખૂબ દિવ્યાંગ બાળકો અને મારા પરિવારથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને નવું વર્ષ 2082નું બધાને ખૂબ સારું રહે, નિરોગી રહે અને ખૂબ ખૂબ પોતાના ધંધામાં આગળ વધે અને નિરોગી રહે પરિવાર સાથે, એવી ખૂબ શુભેચ્છા સાથે દિવ્યાંગ બાળકો વતી અને મારા પરિવાર વતી સાંપ્રત સંસ્થાનો સમગ્ર પરિવાર એમને ખૂબ ખૂબ વંદન સાથે નૂતન વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છા સાથે પ્રણામ કરું છું. નમસ્કાર, હું છું જયદેવ જોશી, પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જુનાગઢ તથા સંસ્થાપક સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન. મિત્રો, 2081 વિક્રમ સંવંત નું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ વર્ષમાં આપણા દેશમાં આપણે ઘણી બધી તકલીફોનો સામનો કર્યો છે. આવતું વર્ષ 2082 વિક્રમ સંવંત 2082 નું નવું વર્ષ દરેક લોકોને, દરેક જ્ઞાતિના લોકોને હું બ્રહ્મ સમાજ વતી એવી બધાને શુભેચ્છા પાઠવું છું કે આવતું નવું વર્ષ જેમ આ વર્ષમાં આપણે ઘણા તકલીફોનો સામનો કરવો પડ્યો છે, એવી રીતે આવતું વર્ષ ખૂબ સારું નીવડે અને મહાદેવના સર્વ જ્ઞાતિ ઉપર આશીર્વાદ વરસે અને આપના દરેક મનોકામના પૂર્ણ થાય તેવી સૌને શુભેચ્છા પાઠવું છું. મહાદેવ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યની સરકારી અને પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન પડી ચૂક્યું છે, પરંતુ વેકેશનમાં દિવાળીના તહેવારો ઉજવ્યા બાદ બાકીના દિવસોમાં વિદ્યાર્થીઓ પુસ્તક તરફ પ્રેમ કરે અને વાંચનાભિમુખ બને તેવા શુભ આશયથી વાંચન વલોણો સંસ્થા દ્વારા વેકેશન પડવાના છેલ્લા 2 દિવસ અગાઉ 2 સરકારી શાળાઓની મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓને નિત નવા પુસ્તકોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, વેકેશનનો સદુપયોગ આવા પુસ્તકો વાંચીને કરીએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી. મુક્તધારા ફાઉન્ડેશન સંચાલિત વાંચન વલોણો સંસ્થાના ડોક્ટર એલવી જોશી, હર્ષદભાઈ મંકોડી તેમજ અન્ય સદસ્યો જૂનાગઢની 2 સરકારી પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા. સરગવાડા પ્રાથમિક શાળાના વિપુલભાઈ રાવલ અને અન્ય કેળવણીકારોએ પણ બાળકો એટલે કે વિદ્યાર્થીઓને કેવા પુસ્તકો દ્વારા આપણે સમયનો સદુપયોગ કરી શકીએ તેનું જ્ઞાન આપ્યું હતું અને દિવાળીના તહેવારો આનંદથી ઉજવવાના આશીર્વાદની સાથે ગમ્મતની સાથે જ્ઞાનમાં પણ વધારો થાય તે માટે અચૂક એક પુસ્તક વાંચવા માટે ભારપૂર્વક અપીલ પણ કરી હતી. નમસ્કાર. મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા આયોજિત વાંચન વલોણુના સંદર્ભે આજે વેકેશનના આમ તો છેલ્લા દિવસ સરગવાડા સરકારી પ્રાથમિક શાળા અને ગ્રામોદ્યોગ પ્રાથમિક શાળામાં આજે બાળકોને પુસ્તકો આપવાનો એક ઉપક્રમ યોજવામાં આવ્યો. શા માટે? વેકેશન એટલે બાળકોને મોજ મજા કરવાનો સમય, પરંતુ આ સમય દરમિયાન પણ એ બાળકો અને વિદ્યાર્થીઓ કંઈક ક્રિએટિવ કરે. અને ક્રિએટિવ એટલે અમારો હેતુ એક જ છે કે એ મોબાઈલ ન જોતા હવે પુસ્તકનું વાંચન પણ કરે. એટલે આજે લગભગ બંને શાળામાં 100થી વધારે વિદ્યાર્થીઓને આવા વાર્તા અને સુબોધ એમને મળી શકે એવી કેટલીક પુસ્તિકાઓ અને પુસ્તકો એ આપવાનું એક આયોજન કરવામાં આવ્યું. બંને શાળામાં ત્યાં પૂર્ણેશુ દુધાત્રા સાહેબ તેમજ અઘેરા સાહેબ અને વિપુલભાઈ રાવલ સાહેબ અહીંયા એમની પ્રેરણાથી એમના માર્ગદર્શન નીચે આ પુસ્તકો આપ્યા. બાળકો વેકેશન દરમિયાન આ પુસ્તકો વાંચીને પોતાના સમયનો સદુપયોગ કરશે. એટલું જ નહીં, એ પોતે એ પુસ્તક વાંચ્યું એના પરથી થોડીક નોંધ પણ કરશે અને શક્ય બનશે તો 1.5-2 મિનિટનો એક વિડીયો પણ બનાવશું. અને વાંચન વલોણનો હેતુ જે બાળકો એ વાંચન તરફ અભિમુખ થાય એ સાર્થક. જૂનાગઢ શહેરની વધુ એક સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવાની માગણી કરાઈ છે. વોર્ડ નંબર 4 એટલે કે જોશીપુરામાં આવેલ સર્વોદય સોસાયટીના રહેવાસીઓએ પોતાની સોસાયટીમાં હવે વિધર્મી લોકો મકાન ખરીદી રહ્યા છે તેવી ફરિયાદ સાથે આજે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે અહીં હિન્દુ સમાજના લોકો વર્ષોથી સંગઠન અને સમથી અને ભાઈચારાની ભાવનાથી રહે છે, ત્યારે પાછલા કેટલાક સમયથી વિધર્મી લોકો આ વિસ્તારમાં મકાન લઈ રહ્યા છે, જે આ સોસાયટી માટે હિતકારી નથી. આ બાબતે તાત્કાલિક અશાંતધારો લાગુ કરવામાં આવે તેવી માગણી સર્વોદય સોસાયટીના રહેવાસીઓએ કરી હતી અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવીને સનાતન ધર્મના રક્ષણ માટે પણ અને લાંબા ગાળે આ કાયદો ખૂબ જ ફાયદાકારક સાબિત રહેશે તેવી ભાવના સાથે તાત્કાલિક અશાંતધારો લાગુ કરવા રજૂઆત કરી હતી. હરેશભાઈ બારડ, વોર્ડ નંબર 4 ના રહીશ, સર્વોદયનગર સોસાયટી જોશીપુરા. અમો આજે કલેક્ટર સાહેબ જુનાગઢની રૂબરૂ મુલાકાત લઈ આવેદનપત્ર આપેલ છે. આ આવેદનપત્રમાં સર્વોદયનગર સોસાયટીમાં વિધર્મી લોકોને જે મકાન વેચાણ થાય છે એ અટકાવવા માટે અશાંતધારાની અમારી રજૂઆત તો અગાઉ આપેલી જ છે, પણ એ લાગુ થાય એ પહેલા આ કાર્યવાહી અટકે અને આગળ ન વધે. વિધર્મી લોકોને જ્યારે પણ મકાન આપવાનું થાય ત્યારે સર્વોદયનગર સોસાયટીના રહીશોને સંમતિ કે જાણ કરી અને વેચાણ થાય તે માટેની રજૂઆત આજરોજ અમે કલેક્ટર શ્રી જુનાગઢને આપેલ છે. સર્વોદય સોસાયટી, વોર્ડ નંબર 4, જોશીપુરા, જુનાગઢ. મારું નામ પુષ્પેન્દ્રસિંહ ઉત્તમભાઈ જાડેજા. હું આ સોસાયટીમાં રહું છું અને છેલ્લા 5 વર્ષથી અમે સોસાયટીમાં અશાંતધારા માટે વારંવાર સરકારશ્રી તરફથી અમે રજૂઆત કરેલી છે અને વારંવાર અલગ અલગ જગ્યાએ અમે રજૂઆત કરેલી છે, પણ તેમનો હજી સુધી નિર્ણય આવેલો નથી. હવે આજ રોજ અમે
આજે જિલ્લા પોલીસ નિરીક્ષક તથા જિલ્લા કલેક્ટર શ્રી સાહેબને અમે આવેદનપત્ર આવ્યા છીએ. સોસાયટીના તમામ લોકો અમે સાથે આવ્યા છીએ. બધા સોસાયટીના સભ્યો હાજર છે અને અમારી એક જ માંગ છે કે સોસાયટીમાં વિધર્મી લોકો સક્રિય થઈ ગયા છે અને અલગ અલગ મકાન લેવા માટે કે અલગ અલગ મકાન જગ્યા માટે કે પડાવવા માટે એ લોકો સક્રિય થઈ ગયા છે અને હિન્દુઓ લોકો છે એની અત્યારે સલામતી જોખમમાં મુકાઈ ગઈ છે. તો અમારી ખાસ રજૂઆત છે કે આવી પ્રવૃત્તિ અટકે, વિધર્મીઓ છે એ પોતાના ઓલામાં સફળ ન થાય અને ખાસ હિન્દુ વિસ્તાર છે ત્યાં છાનામાના સોદા થવા માંડ્યા છે તો એ અટકે અને સરકારશ્રી આ તરફથી ત્વરિત એટલે કે તાત્કાલિક કામગીરી કરી અને જે પણ સબબ જે કરવું પડે એ કરે અને હિન્દુઓની સલામતી માટે સરકાર વિચારે, શાસન વિચારે, તંત્ર વિચારે અને આજે આટલી બધી રજૂઆતો છતાં પણ કંઈ થતું નથી તો સરકારે પણ આ માટે કંઈક વિચારવું જોઈએ અને આ માટે હિન્દુઓની સલામતી માટે સરકાર, તંત્ર અને હું તો કહું કે સોસાયટીના રહીશો પણ આના માટે એક થઈ અને વિચારે અને આના માટે એક નિષ્ઠોર પગલાં ભરે એની રજૂઆત છે. તો દર્શક મિત્રો, આ હતા આજના GTPL જુનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યના યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા હર્ષ સંઘવી. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળ વિસ્તરણમાં અનેક નવા ચહેરાઓને સ્થાન, તો સૌરાષ્ટ્રના 3 જોગીઓના નામ છેલ્લી ઘડીએ કપાયા. આગામી બુધવારથી શરૂ થતું નૂતન વર્ષ સૌ નગરજનો માટે સમૃદ્ધિસભર બની રહે તે માટે શહેરના આગેવાનો શહેરીજનોને પાઠવી રહ્યા છે શુભકામના. પ્રકાશ પર્વના ઉપલક્ષમાં રેડક્રોસ હોલ ખાતે કલાત્મક રંગોળી પ્રદર્શનનો પ્રારંભ. ક્રિમિનલ્સ ધ આર્ટ એકેડમીની 12 મહિલા કલાકારોએ કાઢી છે આકર્ષક રંગોળીઓ. અને શહેરની જોશીપુરાની વધુ એક સોસાયટીએ અશાંત ધારાની કરી માગણી. વોર્ડ નંબર 4ના સર્વોદય સોસાયટીના રહીશોએ કલેક્ટરને કર્યું રજૂઆત. તો આ સાથે મને રજા આપશો. નમસ્કાર.